હેલો સ્ટુડન્ટ, કેમ છો? પીપી સવાણી વિદ્યાભવન દ્વારા સંચાલિત ધોરણ 10નું સાયન્સની ટ્યુશન ક્લાસીસમાં હું ભરત ધડુક તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 જેને આપણે કહીએ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટર આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ. તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન સમજતા પહેલા આપણે સમજવું જરૂરી છે કે પ્રકાશ જેને આપણે કહીએ લાઇટ આ છે શું એ સમજવું જરૂરી છે. તો લાઇટ જે આપણે સમજીએ છીએ કે માની લો કે દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ છીએ, તો આપણને જે દેખાય છે ફક્ત દ્રશ્ય પ્રકાશ છે. આના સિવાયની પણ બીજી લાઇટ છે જે આપણે જોઈ શકતા નથી, આપણા આંખ માટે વિઝિબલ નથી, પણ તેમ છતાં એને પ્રકાશની રેન્જમાં આપણે એને લઈ શકીએ છીએ. તો એ જે આખું સ્પેક્ટ્રમ છે જે રેડિયો વેવ્સથી લઈ અને ગામા વેવ સુધીનું, એટલે કે રેડિયો તરંગોથી લઈ ગામા તરંગો સુધીનું આખું એક સ્પેક્ટ્રમ છે. અને એ સ્પેક્ટ્રમનો એક નાનકડો સૂક્ષ્મ ભાગ જ આપણે જોઈ શકીએ છીએ જેને આપણે લાઇટ તરીકે ઓળખીએ છીએ. તો આખું સ્પેક્ટ્રમ શું છે? તો કે આખું જે સ્પેક્ટ્રમ છે એમાં સૌથી પહેલા આવશે રેડિયો વેવ્સ, જેને આપણે રેડિયો તરંગો તરીકે ઓળખીએ. ત્યારબાદ આવશે આપણી પાસે માઇક્રોવેવ્સ, જેને આપણે માઇક્રો તરંગો તરીકે ઓળખીએ. એના પછી આવશે ઇન્ફ્રારેડ, જેને આપણે પાર રક્ત કિરણો તરીકે ઓળખીએ. પછી આવશે વિઝિબલ, વિઝિબલને આપણે કહીએ દ્રશ્ય પ્રકાશ. ત્યારબાદ છે આપણી પાસે અલ્ટ્રાવાયોલેટ, જેને આપણે કહીએ પાર જાંબલી. ત્યારબાદ આવશે આપણી પાસે એક્સ-રે, જેને આપણે કહીએ ક્ષ કિરણો. અને પછી આવશે ગામા રેઝ, જેને આપણે કહીએ ગામા કિરણો. તો આવું એક આખું સ્પેક્ટ્રમ છે. એ સ્પેક્ટ્રમમાં આપણને આ જે વિઝિબલ ભાગ છે એ જ ફક્ત દેખાય છે. આના સિવાયની બાકીની જે લાઇટ છે, બાકીનો જે પ્રકાશ છે એ આપણે જોઈ શકતા નથી. તો આખું આ જે સ્પેક્ટ્રમ છે એ સ્પેક્ટ્રમને આપણે કહીએ વિદ્યુત ચુંબકીય તરંગો. આના કહેશું વિદ્યુત ચુંબકીય તરંગો જે છે, જે આખું સ્પેક્ટ્રમ છે જેનો એક નાનકડો ભાગ જ આપણને દેખાય છે. અને આ જે નાનકડો ભાગ છે એ નાનકડા ભાગમાં જે તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ એ 4000 એંગસ્ટ્રોમ થી લઈ અને 8000 એંગસ્ટ્રોમ સુધીનો જ ભાગ આપણને દેખાય છે. તો ઘણી વખત તમને એક્ઝામમાં એવા સવાલ પૂછી લે છે કે કયો ભાગ આપણને દેખાય છે, તો 4000 થી લઈ 8000 એંગસ્ટ્રોમમાં તમે કહી શકો. જો તમારે નેનોમીટરમાં લખવું હોય તો 400 નેનોમીટર થી લઈ તમે લખી શકો 800 નેનોમીટર ની રેન્જમાં આપણે લખી શકાય. 10 ની ઘાતમાં લખવું હોય તો આને આમ લખી શકો 4 × 10⁻⁷ મીટર થી લઈ 8 × 10⁻⁷ મીટર સુધીનું આપણી રેન્જ આપણે મળી શકે. તો આખો આ એક સ્પેક્ટ્રમમાં આ ભાગ આપણને દેખાય છે. હવે અહીંયા આપણે જે લીધું 4000 એંગસ્ટ્રોમ થી લઈ 8000 એંગસ્ટ્રોમ સુધીનો ભાગ, એનો મતલબ આપણે એવું નહીં કરી શકીએ કે 4000 એંગસ્ટ્રોમ આવે અથવા એના કરતાં ઓછું આવે તો આપણને દેખાતું બંધ થઈ જાય. એવી રીતે પેલી બાજુ 8000 એંગસ્ટ્રોમ આપણે કહીએ છીએ, ઘણી બુકમાં 7500 એંગસ્ટ્રોમ લીધેલું છે. તો એવું નથી હોતું કે 8000 આવશે એટલે દેખાતું બંધ થઈ જશે. એ 8000 ને 4000 એક બાઉન્ડ્રી એક આપણને આપી છે કે જેની આસપાસ જતા પ્રકાશ ધીરે ધીરે દેખાવાનો બંધ થાય. તમને 8000 એંગસ્ટ્રોમ પણ વિઝિબલ થાય, પણ બહુ જ આછો હોય, ઝાંખો પ્રકાશ આપણે કહીએ ધીરે ધીરે દેખાવાનું બંધ થતું જાય. એવી રીતની બાઉન્ડ્રી આપણને આપી છે. તો આપણે એક સ્પેસિફિક બાઉન્ડ્રી નહીં કરી શકીએ, પણ એક અંદાજિત બાઉન્ડ્રી લઈએ છીએ 4000 થી લઈ 8000 એંગસ્ટ્રોમની વચ્ચે. ઘણી વખત તમને એવું પણ પૂછે કે આજે તરંગ લંબાઈમાં તમે આમ જશો તો જેમ આગળ જાઓ એમ તરંગ લંબાઈ ધીરે ઘટતી જાય. સૌથી વધારે મોટી તરંગ લંબાઈ હોય રેડિયો તરંગોની, એના કરતાં ઓછી હોય માઇક્રોવેવની, એના કરતાં ઓછી હોય ઇન્ફ્રારેડની, પછી વિઝિબલની. એટલે આમ તમે આગળ જાઓ એમ ઘટતા ક્રમમાં આવે. તો કદાચ તમને એવું પૂછી લે કે કયા તરંગોની તરંગ લંબાઈ ઓછી છે, તો આ ઘટતા ક્રમમાં તમે યાદ રાખી શકો. આને યાદ રાખવા માટેની એક ટ્રિક્સ પણ તમે યાદ રાખી શકો. તો ટ્રિક્સને આ રીતે યાદ રાખી શકો શોર્ટકટ તરીકે: રમેશ એન્ડ મહેશ is visiting
ઉમેશ એક્સ ગર્લફ્રેન્ડ. રમેશ એન્ડ મહેશ ઇઝ વિઝિટિંગ ઉમેશ એક્સ ગર્લફ્રેન્ડ. આ સેન્ટેન્સ યાદ રાખો તો તમે આખી યાદ રાખી શકો. કેવી રીતે? તો સૌથી પહેલા આ લઈ લો. રમેશનો આર, મહેશનો એમ, ઇઝનો આઈ, વિઝિટિંગનો વી, ઉમેશનો યુ, એક્સ ગર્લફ્રેન્ડનો એક્સ અને ગર્લફ્રેન્ડનો જી લઈ લો. ગર્લફ્રેન્ડ સાથે રાખો. તો અહીંયા જો રમેશ એટલે રેડિયો, મહેશ માઇક્રો, ઈ ઇન્ફ્રારેડ, વી વિઝિબલ, યુ અલ્ટ્રાવાયોલેટ, એક્સ એક્સરે અને ગામા કિરણ. તો આના પર તમે આખી સ્પેક્ટ્રમ તમે યાદ રાખી શકો કે તો ક્યારેક આવા સવાલ પૂછાય કે કોની તરંગલંબાઈ વધારે, કોની ઓછી, તો આવા આન્સરો તમે આનાથી ફટાફટ આપી શકો. શોર્ટકટ થઈ ગઈ એની. રમેશ એન્ડ મહેશ ઇઝ વિઝિટિંગ ઉમેશ એક્સ ગર્લફ્રેન્ડ. રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા કિરણો, આખું તમને એક સ્પેક્ટ્રમ તમને મળી ગયું. તો આ લાઇટની આપણે વાત કરવાની છે. ત્યારબાદ પ્રકાશના અમુક ગુણધર્મો પણ છે. જે રીતે પ્રકાશની આપણે વાત કરીએ તો લાઇટ છે એ કંઈક ઝડપથી ટ્રાવેલ કરે છે. તો લાઇટની ઝડપ શૂન્યાવકાશમાં તમે લો, ધ્યાનમાં રાખજો શૂન્યાવકાશમાં. તો લાઇટની ઝડપ જો શૂન્યાવકાશમાં લઈએ તો એની ઝડપ છે જેને આપણે c વડે રિપ્રેઝન્ટ કરીએ એ થશે 3×10⁸ મીટર પર સેકન્ડ. જેને તમે કિલોમીટર પર સેકન્ડમાં લખવું હોય તો તમે એમ પણ કહી શકો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. એનો મતલબ કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. આપણે નોર્મલ સામાન્ય બાઇક ચલાવતા હોય, ફોર વ્હીલ ચલાવતા હોય તો આપણી ઝડપ કેટલી હોય? 30ની ઝડપ, 40ની ઝડપ, 50ની, 60ની, 100ની, એ પણ કે 100 કિલોમીટર પર કલાક. 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપી શકો. જ્યારે લાઇટ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. આનો મતલબ કે બહુ જ વધારે ઝડપથી એ ટ્રાવેલ કરે છે. અત્યાર સુધી આપણી પાસે કોઈ વસ્તુ મળી નથી કે જેની ઝડપ આ પ્રકાશની ઝડપ કરતાં વધારે હોય. તો સૌથી વધારે અત્યારે ઝડપ જે હોય તે કોની છે? પ્રકાશની, લાઇટની. કેટલી છે? 3×10⁸ મીટર પર સેકન્ડ અથવા 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. પણ ક્યાં? શૂન્યાવકાશમાં જ. માધ્યમમાં જાય તો માધ્યમમાં ઝડપ બદલાઈ જાય. અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝડપ અલગ અલગ હોય. દરેક જગ્યાએ 3×10⁸ હોતી નથી. ફક્ત ક્યાં હોય? શૂન્યાવકાશમાં. બાકી અલગ અલગ જગ્યાએ એના કરતાં ઓછી જોવા મળે છે. વધારે તો ક્યાંય જોવા મળી જ નથી, પણ ઓછી જોવા મળે છે. સૌથી વધારે આપણી ઝડપ આટલી જોવા મળે છે. તો આપણે કહીએ 3×10⁸ મીટર પર સેકન્ડ એમની ઝડપ છે. ત્યારબાદ લાઇટની જો વાત કરતા હોય, જે પ્રકાશની વાત કરીએ, એ હંમેશા ધ્યાનમાં રાખજો. પ્રકાશ જે છે એ હંમેશા સુરેખ પથ પર ગતિ કરશે. પ્રકાશ આપણે એમ કહીએ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે છે. એનો મતલબ કે લાઇટ જે ટ્રાવેલ કરે છે એ સીધી જશે. ક્યારે આમ નહીં જાય, આમ થઈને આમ ક્યારે નહીં આવે. લાઇટ હંમેશા સ્ટ્રેટ ડિરેક્શનમાં લાઇટ જે છે ટ્રાવેલ કરે, સીધી દિશામાં. તો લાઇટ જે છે, પ્રકાશ હંમેશા સુરેખ પથ પર જ ગતિ કરશે એવું આપણે કહી શકીએ. તો આ એક મહત્વનો મુદ્દો છે, ધ્યાનમાં રાખજો. ત્યારબાદ પ્રકાશની ઝડપ છે એ ધ્યાનમાં રાખજો. અને આ અલગ અલગ પ્રકાશના જે ઘટકો છે જેને આપણે કહી શકીએ રેડિયો, માઇક્રો, ઇન્ફ્રારેડ, વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, ગામા કિરણો, આના આધારે પણ અમુક બેઝિક સવાલો પૂછી શકાય. આ તમારી જાણકારી માટે છે, પણ આના આધારે પણ અમુક સવાલો આપણને પૂછી શકે. તો આપણે અત્યારે જે વાત કરી એ વાત કરી આપણે પ્રકાશ શું છે, લાઇટ શું છે તેના વિશે વાત કરી. હવે આપણે એ જોઈએ કે નોર્મલ આપણે ક્વેશ્ચન થતો હોય કે આપણને કોઈ વસ્તુ દેખાય છે તો દેખાવાનું કારણ શું? શું કામ આપણે જોઈ શકીએ છીએ આ બધી વસ્તુ? એ દેખાવાનું કારણ શું હોય? તો માની લો કે કોઈ વસ્તુ આપણે દેખાય છે એનું કારણ છે લાઇટ. લાઇટ ના હોય તો આપણે કઈ જોઈ શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, અહીંયા સ્વિચ બોર્ડમાંથી લાઇટ બંધ કરી દો. લાઇટ બંધ કરી દો, રૂમમાં કોઈ પણ પ્રકાશ નથી આવતો. માની લો કે સૂર્યપ્રકાશ પણ નથી, કંઈ પણ નથી, એનીથિંગ કંઈ પણ નથી. તો એનો મતલબ આપણે કોઈ વસ્તુ દેખાશે નહીં. જેવી તમે લાઇટ ઓન કરો તો ઓરડામાં રહેલી દરેક વસ્તુ આપણને દેખાય છે. તો એવું શું થયું હશે કે લાઇટ આવતા આપણને દેખાય છે? તો એનો મતલબ એવો નહીં કે લાઇટ આવી એટલે આપણને દેખાય. લાઇટ આપણે ઓન કરીએ ત્યારે આપણને દેખાય છે એનું કારણ લાઇટના જે કિરણો જે છે એ લાઇટના કિરણો કોઈ વસ્તુ ઉપર જશે અને એ કિરણો મારી આંખમાં આવશે તો મને દેખાશે. ડાયરેક્ટ જો મારી આંખમાં કિરણો આવે, હું બલ્બની સામે ઊભો રહીને જોતો રહું તો મને કંઈ નહીં દેખાય, ઉલટાને મારી આંખ ખરાબ થશે. એ બલ્બના કિરણો, ટ્યુબલાઇટના કિરણો કોઈ વસ્તુ ઉપર પડે, ઓબ્જેક્ટ ઉપર પડે અને ત્યાંથી મારી આંખમાં આવે
તો જ મને દેખાય. આનો મતલબ કે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ એક જગ્યાએ આ રીતે બલ્બ આપણે ઓન કર્યો છે આ રીતે, અને આપણે અહીંયા ઊભા છીએ આ રીતે. આપણે માનો કે કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભો છે આ રીતે, તો બલ્બના કિરણો છે એ ડાયરેક્ટ આપણી આંખમાં આવે આ રીતે. પ્રકાશનું જે કિરણ છે એ ડાયરેક્ટ આપણી આંખમાં આવે તો આપણે નહીં દેખાય. આપણે બલ્બ દેખાય છે પણ આપણે વસ્તુ નહીં દેખાય. વસ્તુ માનો કે અહીંયા કોઈ ટેબલ પડેલું છે, આ રીતનું એક ટેબલ છે આપણી પાસે અહીંયા, તો ટેબલ આપણને વિઝિબલ થાય છે. એનું કારણ શું હશે? તો કે આ બલ્બમાંથી આવેલા કિરણો ટેબલ ઉપર પડ્યા હશે, ટેબલ પરથી થઈ અને આપણી આંખમાં જશે તો આપણને વસ્તુ દેખાશે. એનો મતલબ કે વસ્તુ જોવા માટે જરૂરી છે કે પ્રકાશ, અને પ્રકાશ એ સપાટી પરથી આપણી આંખમાં આવવું જોઈએ. આનો મતલબ કે જે આપણી આંખમાં કિરણો, જે વસ્તુ પરથી આપણી આંખમાં કિરણો આવે તો જ આપણને દેખાશે. ત્યાં સુધી આપણે કોઈ કિરણો અથવા કોઈ પણ વસ્તુ આપણે જોઈ શકીએ નહીં. તો એક મહત્વની ઘટના છે જે પ્રકાશ દ્વારા આપણે કોઈ પણ વસ્તુ છે દ્રશ્યમાન થઈ શકે એનું કારણ છે વસ્તુ પરથી કિરણો આપણી આંખમાં આવે છે. આવો કદાચ કોઈ બેઝિક સવાલ પૂછી લે તો આ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આ એક બેઝિક સવાલ છે. ત્યારબાદ બીજો એક સવાલ છે કે આપણે માની લો કે પ્રકાશનું કિરણની વાત કરીએ છીએ, તો આ પ્રકાશનું કિરણની વાત કરીએ તો કિરણ શું છે પહેલા આપણે એ સમજી લઈએ. તો પ્રકાશનું કિરણ શું છે? તો સિમ્પલ ઘટના છે. માની લો કે કોઈ એક બિંદુ લઈ લો A અને બીજું બિંદુ લઈ લો B, બરોબર? બે બિંદુ લઈ લો. હવે પ્રકાશ આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે સુરેખ પથ પર ગતિ કરે છે. તો A ને B ને જોડતી એક રેખા દોરી દો. તો હું શું કરું છું? A અને B ને જોડતી એક રેખા દોરી દીધી. તો A અને B ને જોડતી રેખા ઉપર પ્રકાશ જે છે એ સુરેખ પથ પર ગતિ કરે તો એનો જે ગતિપથ છે એથી B નો ગતિપથ સુરેખ પથ પરનો એ ગતિપથને કહેવાય કિરણ. કિરણ એટલે શું? તો કે બે બિંદુઓને જોડતી રેખા ઉપર પ્રકાશ સુરેખ માર્ગ પર ગતિ કરે તો એનો જે ગતિપથ છે એ ગતિપથને આપણે શું કહેશું? કિરણ. અને આવા એક કરતા વધારે કિરણો હોય જેને આપણે કિરણોનું આખું બંડલ કહીએ તો એને આપણે કહેશું કિરણ પુંજ. એક કરતા વધારે કિરણો હોય તો એને આપણે કહેશું કિરણ પુંજ છે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની છે. સુરેખ પથ પર ગતિ કરશે તો એને આપણે કહેશું એના ગતિપથને કિરણ કહેવાય, અને એક કરતા વધારે કિરણો હોય તો એને આપણે કહેશું કિરણ પુંજ. તો આપણે અહીંયા નાના નાના બેઝિક સવાલો જોયા કે પ્રકાશ શું છે, ત્યારબાદ આપણે વસ્તુ કેવી રીતે દેખાતી હોય છે, કિરણ શું છે, કિરણ પુંજ શું છે, એ શું કહેવાય, એના વિશે વાત કરી. આગળ પ્રતિબિંબ શું છે એ ઘટના સમજવી હોય તો પ્રતિબિંબ સમજવા માટે સૌથી પહેલા આપણે પરાવર્તન કેવી રીતે થાય છે જે એક અગત્યનો મહત્વનો મુદ્દો આપણે કહી શકીએ. પરાવર્તન એટલે શું? તો પરાવર્તનની આપણે સમજીએ પછી આપણે પ્રતિબિંબ વિશે સમજીએ. તો સૌથી મહત્વનો મુદ્દો આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકીએ પ્રકાશનું પરાવર્તન. તો પ્રકાશનું પરાવર્તન જે આપણને મળે છે એ શું છે? પરાવર્તનને આપણે કહી શકીએ રિફ્લેક્શન. રિફ્લેક્શન જે થાય છે એને આપણે શું કહીશું? પરાવર્તન થયું. તો પરાવર્તન શું છે, કેવી રીતે થાય? તો માની લો કે કોઈ એક સપાટી છે, આ રીતે એક સપાટી લીધી, ઓકે, અને આ જે છે એ સપાટીને લંબ એક દોરી દઉં છું, બરાબર? તો એને કહેશું સપાટીને દોરેલો લંબ. એક લંબ રેખા આપણે દોરી સપાટી. તો આ સપાટી ઉપર જ્યારે કોઈ કિરણો આપાત થાય તો માની લો કે આ સપાટી ઉપર માનો સપાટીનો બિંદુ P છે, એ P બિંદુ પર લંબ આપણે દોરેલો છે અને P બિંદુ આગળ કિરણો આપાત થાય છે. તો માની લો કે P બિંદુ આગળ જે કિરણો આપાત થાય છે આ એક કિરણ લઈ લો, એ કિરણને કહી દો AP કિરણ. તો AP કિરણ એ સપાટી પર આપાત થયું તો કિરણ AP જે છે એને કહેશું આપણે આપાત કિરણ. જે સપાટી પર આપાત થાય છે તેને આપણે શું કહેશું? આપાત કિરણ. આ સકિરણે લંબ સાથે કંઈક ખૂણો બનાવેલો છે. જે ખૂણો છે એનો હું કહી દઉં θi, અથવા તમે ખાલી I પણ લખી શકો છો. તો આ જે θi બને છે એને કહેશું આપણે આપાત કોણ. તો આપાત કોણની તમારે વ્યાખ્યા આપવી તો શું આપી શકો? આપાત કિરણ અને સપાટીને દોરેલા લંબ વચ્ચે બનતો ખૂણો એટલે આપાત કોણ. આપાત કિરણ AP, આપાત કિરણે લંબ સાથે જે બનાવેલો ખૂણો છે θi એને શું કહેશું? આપાત કોણ.
હવે આ જે કિરણ છે એ પરાવર્તન પામી એટલે કે બીજા માધ્યમમાં નથી જતું, ત્યાંથી અથડાય અને બીજી દિશામાં જતું રહે છે. તો જે દિશા અથડાય ને બીજી દિશામાં જતું રહે છે એ કિરણને આપણે કહેશું પરાવર્તિત કિરણ. એને P થી B વડે દર્શાવી દો. તો અહીંયા P થી B જે કિરણ છે, PB કિરણ, એને આપણે કહેશું પરાવર્તિત કિરણ. P થી B તરફનું જે કિરણ છે એને શું કહેશું આપણે? પરાવર્તિત કિરણ. અને એમણે જે લંબ સાથે બનાવેલો ખૂણો છે જેને θr વડે રિપ્રેઝન્ટ કરો, તો પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ એમની વચ્ચે જે બનતો ખૂણો છે એને આપણે કહેશું પરાવર્તન કોણ, જેને આપણે લખીએ θr. તો એને આપણે લખીશું પરાવર્તન કોણ. તો આ એક નોર્મલ બેઝિક વાત થઈ ગઈ કે એક સપાટી લીધી, સપાટીને દોરેલો લંબ લઈ લીધો, એક કિરણ આપાત થાય છે જેને આપણે કહીએ આપાત કિરણ. એમણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો છે એને આપણે કહીએ આપાત કોણ. એક કિરણ પરાવર્તિત થઈને આગળ જાય છે જેને આપણે કહીશું પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણે જે લંબ સાથે ખૂણો બનાવ્યો છે એને આપણે શું કહીશું? પરાવર્તન કોણ. તો આ નોર્મલ વાત થઈ આપણે. પણ પરાવર્તનનો નિયમ શું કહે છે? તો પરાવર્તનનો પહેલો નિયમ જે છે એ એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. તો બે નિયમમાં વહેંચાયેલું છે. પહેલો નિયમ એવું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. ધ્યાનમાં રાખજો, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય એનો મતલબ કે અહીંયા આપણે કહી શકીએ એંગલ θi ઇક્વલ ટુ એંગલ θr. એટલે θi અને θr, અથવા તમે I અને R પણ કહી શકો, આ બંને હંમેશા કેવા હોય? સમાન. એનો મતલબ કે જ્યાં પણ પરાવર્તન થતું હોય, જે પણ સપાટી આગળ પરાવર્તન થતું હોય, ત્યાં આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. એટલે માન લો કે તમને એક્ઝામમાં સીધું આપી દે આપાત કોણ 30 નો છે તો પરાવર્તન કોણ આખો વીંચીને 30 જ લઈ લેવા, એ હંમેશા સેમ જ હોય. આપાત કોણ 30, પરાવર્તન કોણ 30, આપાત કોણ 50, પરાવર્તન કોણ 50, બે હંમેશા કેવા હોય? સરખા. એટલે θ એ બરાબર શું થશે? θr. આ પહેલો નિયમ. બીજો નિયમ એમાં શું કહે છે કે આ જે આપાત કિરણ લીધું તે આપાત કિરણ, ત્યારબાદ સપાટીને દોરેલો લંબ છે તે લંબ, અને પરાવર્તિત કિરણ, તો ત્રણેય જો એક જ સમતલમાં આવેલું છે. આ એક સમતલ માનીએ તો ત્રણેય ક્યાં છે? એક જ સમતલમાં છે. અને મોર સ્પેસિફિક કેવું હોય તો સમતલમાં એક જ બાજુએ છે એવું પણ કહી શકીએ. આ બાજુ નથી, તો સમતલમાં કેવું છે? એક જ બાજુ. તો આપણે એમ કહીશું અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. તો આ બે નિયમોની મદદથી જે બનશે એને આપણે શું કહીશું? પરાવર્તનનો નિયમ. જે 2 માર્ક્સમાં તમને આ સવાલ પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલને દોરેલો લંબ અથવા તો સપાટીને દોરેલો લંબ હંમેશા એક જ સમતલમાં હોય છે આપણે કહી શકીએ. હવે પરાવર્તન થવા માટે જરૂર નથી કે હંમેશા આ જે સપાટી છે સમતલ હોવી જોઈએ. નહીં, જરૂર નથી કે સમતલ હોય. સમતલ હોય તો આ રીતે લઈ શકો, પણ માની લો કે ઘણી વખત આ રીતે સપાટી આમ આપી દીધી હોય, થોડી ઢોળાવાળી, ખાડા ખરબચડાવાળી સપાટી આપી દીધી હોય, તો જે બિંદુ આગળ તમારે પરાવર્તનની વાત કરવાની છે એ બિંદુ લઈ લો. માનો કે આ P બિંદુ લો, અહીંયા પરાવર્તન કેવું થશે એ સમજવું છે. તો એ P બિંદુ આગળ આમ સ્પર્શક દોરી દો, તો ત્યાં આવી સપાટી બની ગઈ. હવે તમે અને ત્યાં સપાટીને દોરેલો લંબ લઈ લો. તો અહીંયા પરાવર્તન કેવી રીતે થશે? માનો કિરણ અહીંયા આમ આપાત થયું તો આવી રીતે પરાવર્તન થશે. એવી રીતે માની લો કે બીજી સપાટી લઈ લો. આ રીતે આમ તમને આપેલી છે, આવી રીતની કોઈ લીધી છે, તો હું અલગ અલગ બિંદુ લઈ લો. પહેલા હું આ બિંદુ આગળ લઈ લો, અહીંયા હું P બિંદુ કહી દઉં. તો અહીંયા કેવું થશે? તો ત્યાં સ્પર્શક દોરી દેવાનું, ત્યાં સપાટીને દોરેલો લંબ લઈ લો આ રીતે. તો અહીંયા કિરણ આમ આવ્યું તો આમ જતું હશે. પછી માની લો કે અહીંયા હું વાત કરું, Q બિંદુ લઈ લઉં, તો અહીંયા મારે લેવું હોય તો અહીંયા સપાટીને દોરેલો લંબ આમ થશે. અલગ અલગ જગ્યાએ લંબ અલગ અલગ રીતે થશે. જે સપાટી છે, જે બિંદુ છે, તે બિંદુમાંથી સ્પર્શક દોરીને લંબ લઈ લેવાનું. તો અહીંયા જો પરાવર્તન નિયમ લગાડવો હોય તો આમ લઈ શકાય.
આ રીતે અલગ અલગ સપાટી આગળનું જે બિંદુ છે એ બિંદુ આગળ સ્પર્શક દોરીને લંબ લઈ લો. એટલે આ નિયમ તમે દરેક સપાટી માટે કોઈ પણ પ્રકારની સપાટી આપી હોય દરેક જગ્યાએ તમે આને લાગુ પાડી શકો. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ રિફ્લેક્શન, આ જે વાત કરીએ સ્ટાન્ડર્ડ જે ટેક્સ્ટબુકમાં આપણને આપ્યું છે, આ પ્રકારનું જે પરાવર્તન થાય એ પ્રકારને કહેવાય નિયમિત પરાવર્તન. એ પ્રકારનું નિયમિત રીતે પરાવર્તન થયું છે. બે પ્રકારના નોર્મલી આપણને પરાવર્તન જોવા મળતા હોય, એક તો નિયમિત અને બીજું આપણને જોવા મળશે અનિયમિત. તો આ જે છે એને કહેશું આપણે નિયમિત પરાવર્તનના બે પ્રકાર આપણે લઈશું કે નિયમિત અને બીજું છે અનિયમિત. તો નિયમિત અને અનિયમિત પરાવર્તન શું છે? તો કે નિયમિત પરાવર્તનમાં શું થાય કે સપાટીમાંથી પ્રકાશનું કિરણ અથડાય અને આપણી આંખમાં આવે છે, આ પ્રકારની ઘટના આપણને જોવા મળે, એક ક્લિયર ઘટના જોવા મળે. જ્યારે અનિયમિત પરાવર્તનમાં શું થશે કે વસ્તુમાં પ્રકાશ આપાત થશે પણ એ કિરણો બધી દિશામાં જુદી જુદી વિખેરાઈ જશે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું કે અરીસો છે આપણા ઘરે, અરીસો, બરોબર? તો અરીસાની સામે આપણે જોઈએ તો ત્યાં પણ પ્રકાશના કિરણો ગયા હશે અને આપણી આંખમાં પ્રકાશના કિરણો અથડાઈને આપણી આંખમાં પરાવર્તન પામીને આવ્યા હોય તો આપણે સવારમાં જે અરીસાની સામે આપણે જોઈએ તો આપણું ક્લિયર પ્રતિબિંબ આપણને દેખાય છે. જેવું પ્રતિબિંબ આપણું છે એવું સેમ ટુ સેમ પ્રતિબિંબ આપણને દેખાય છે. પણ તમે ક્યારે વિચાર્યું કે દિવાલની સામે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ ક્લિયર કેમ નથી દેખાતું? અરીસાની સામે ઊભા રહીએ તો પ્રતિબિંબ દેખાય છે, જ્યારે દિવાલની સામે ઊભો રહું તો પ્રતિબિંબ દેખાતું નથી. આનું કારણ નિયમિત અને અનિયમિત છે. અરીસાની જે સપાટી છે એ નિયમિત સમતલ હોય છે એકદમ, અને દરેક ક્રિસ્ટલ જે છે વ્યવસ્થિત ગોઠવણમાં હોય છે. એનો મતલબ કે ત્યાં તમને જે પરાવર્તન જોવા મળે એકદમ નિયમિત પરાવર્તન હોય. ફોર એક્ઝામ્પલ એનું અહીંયા બતાવી દઉં તો માની લો કે અરીસાની સપાટી વાત કરીએ તો અરીસાની સપાટી એકદમ આમ સમતલ, એકદમ ક્લિયર આપણે કશી ગોઠવાયેલી હોય છે. હવે માની લો કે કોઈ વસ્તુમાંથી આવતા જે કિરણો છે કે માની લો કે વધારે આપણે કિરણો લઈએ, આ રીતનું કિરણ આવ્યું, બે કિરણ, આ ત્રણ કિરણ આ રીતે આવ્યા, તો આ ત્રણે ત્રણ કિરણો આ અરીસાની સપાટી પરથી પરાવર્તન પામી અને આમ સમાન જશે. એટલે જેવો અહીંયા ઓબ્જેક્ટ છે એવું જ અહીંયા એમનું પ્રતિબિંબ રચાઈ જશે. તો આ પ્રકારનું જે થાય એને કહેવાય નિયમિત થયું. પણ આપણી જે દિવાલ છે એ દિવાલ આવી રીતે નિયમિત હોતી નથી, આવી રીતે ખાડા ખરબચડા હોય છે. કોઈ પણ દિવાલ, કોઈ પણ સપાટી હોય તો આ રીતની હોય છે. એવા સંજોગોમાં પ્રકાશના કિરણો જેમ આપાત થાય તો આપાત તો નિયમિત થાય, પણ પરાવર્તન અલગ અલગ સપાટી પર આમ કેમ અલગ અલગ જાય છે તેવી રીતે કોઈ કિરણ આમ જશે તો કોઈ કિરણ આમ જશે, કોઈ કિરણ પાછું આમ આવશે. એટલે આપણે એમ કહી શકાય વિખેરાઈ જશે આખા કિરણો. તો આ પ્રકારનું જે આપણને પરાવર્તન જોવા મળે એને કહેશું આપણે અનિયમિત પરાવર્તન. આપણે તો ટેક્સ્ટબુક લેવલે જે સવાલો પૂછાય છે એમાં ફક્ત આપણે આવશે નિયમિત પરાવર્તન, પણ ક્યારે કોઈ સવાલ પૂછી લે તો ધ્યાનમાં રાખજો બે પ્રકારના પરાવર્તન હોય, એક નિયમિત અને એક અનિયમિત. એટલે નિયમિત આપણને અરીસા દ્વારા જે જોવા મળે છે નિયમિત હોય છે, એટલે પ્રતિબિંબ એનું સ્પષ્ટ આપણને જોવા મળે છે. જ્યારે દિવાલ છે અથવા કોઈ બીજી સપાટી છે એમાં આપણને પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળતું નથી. એનું કારણ છે કે એ દિવાલ અનિયમિત છે, તો પરાવર્તન પણ આપણને કેવું જોવા મળશે? અનિયમિત પરાવર્તન. હવે આપણે વાત કરીએ પરાવર્તનની વાત કરી, પણ પરાવર્તન અલગ અલગ સપાટી દ્વારા કેવું મળતું હોય છે એના વિશે આપણે વાત કરીએ. તો માની લો કે પહેલા હું લઈ લઉં સમતલ અરીસા દ્વારા. તો સમતલ અરીસા માટે જો વાત કરું તો માની લો કે સમતલ અરીસાની વાત કરીએ તો સમતલ અરીસો આ રીતે છે આપણી પાસે. ઓકે, અને સમતલ અરીસાની સપાટીને આ રીતે હું એક લંબ દોરી દઉં. તો સમતલ અરીસા દ્વારા પરાવર્તન થાય, પરાવર્તનની મદદથી પ્રતિબિંબ રચાશે. સમતલ અરીસાની મદદથી આપણે પ્રતિબિંબ મળતું હોય તો પ્રતિબિંબ કેવું હશે એના વિશે આપણે વાત કરીએ. સમતલ અરીસો પ્રતિબિંબ કેવું રચતું હશે? પણ પ્રતિબિંબ એટલે શું એ સમજવું હોય તો પ્રતિબિંબ શું છે તો કે વસ્તુ જે છે એ વસ્તુની પ્રતિકૃતિ આપણને દેખાય. એટલે કોઈ પણ લેન્સ અને અરીસા દ્વારા આપણે જોઈએ તો લેન્સ અને અરીસાની મદદથી વસ્તુની જે પ્રતિકૃતિ બનતી હોય એને આપણે શું કહીએ? પ્રતિબિંબ છે. તો વસ્તુની પ્રતિકૃતિને આપણે શું કહીશું? પ્રતિબિંબ. તો માની લો કે એક અરીસા દ્વારા પ્રતિબિંબ રચાવવું હોય તો માની લો કે અરીસાની સામે કોઈ એક વ્યક્તિ આ રીતે ઊભો છે. આ રીતે અરીસાની સામે એક વ્યક્તિ ઊભો છે તો આ જ વ્યક્તિનું પ્રતિબિંબ અરીસાની પહેલી બાજુ આપણને અહીંયા જોવા મળશે. અરીસાની સામે એક વ્યક્તિ ઊભો છે તેનું પ્રતિબિંબ અરીસાની પહેલી બાજુ આપણને જોવા મળશે. પણ સમતલ અરીસા દ્વારા હોય તો હંમેશા ધ્યાનમાં રાખજો
જેટલા અંતરે અરીસાથી દૂર વસ્તુ હોય અથવા વ્યક્તિ હોય તેટલા જ અંતરે પ્રતિબિંબ આપણને જોવા મળે. એનો મતલબ કે અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર હંમેશા સમાન હોય છે. ત્યારબાદ આ તો પ્રતિબિંબના અંતર વિશે વાત કરી, પણ ઘણી વખત તમને સવાલ એવો પણ પૂછી લે કે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, પ્રતિબિંબ કેવું દેખાય છે. પ્રતિબિંબનો પ્રકારમાં પ્રતિબિંબ નાનું છે, પ્રતિબિંબ મોટું છે, પ્રતિબિંબ ચત્તું છે, પ્રતિબિંબ ઉલટું છે, પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી છે. આવા અલગ અલગ સવાલો આપણને પૂછે. તો એમાં સૌથી પહેલા આપણે લઈએ પ્રતિબિંબમાં નાનું છે કે મોટું છે. તો આપણે જો સમતલ અરીસાની વાત કરીએ તો પ્રતિબિંબ વસ્તુ જેવડી હશે તેવડું જ આપણને પ્રતિબિંબ જોવા મળશે. તો આપણે એમ કહીશું કે પ્રતિબિંબનો પ્રકાર આપણે લઈએ તો પ્રતિબિંબનો પ્રકાર જો આપણે લઈએ તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય તો આપણે એ કહીશું સમતલ અરીસા માટે પ્રતિબિંબ વસ્તુ જેવડું જ હોય છે. સમતલ અરીસા માટે પ્રતિબિંબ કોના જેવડું હોય છે? વસ્તુ જેવડું જ હોય છે. ત્યારબાદ બીજું આપણે કહી શકીએ કે એ ચત્તું છે કે ઉલટું. તો સમતલ અરીસા માટે પ્રતિબિંબ હંમેશા કેવું મળે આપણને? ચત્તું પ્રતિબિંબ મળે. એટલે આપણે કહીશું પ્રતિબિંબ ચત્તું મળે છે. ત્યારબાદ પ્રતિબિંબ ચત્તું મળે છે, વાસ્તવિક છે કે આભાસી છે? હવે ક્વેશ્ચન અહીં આવે વાસ્તવિક અને આભાસીનો મતલબ શું? તો પહેલા આપણે એ સમજી લઈએ પ્રતિબિંબ વાસ્તવિક અને આભાસીનો મતલબ શું છે. તો કે માની લો કે કોઈ એક સપાટી છે આ રીતે, એ સપાટી પરથી કોઈ કિરણ આપાત થયા, એ કિરણ આપાત થયું અને એ જ કિરણ આગળ જાય પરાવર્તન પામીને આમ આવે, તો આમ સીધી રેખાના કિરણો અહીંયા આવતા હોય આ રીતે, તો અહીંયા એનું પ્રતિબિંબ રચાણું આ રીતનું હોય, તો આવું પ્રતિબિંબને કહેવાય વાસ્તવિક. વાસ્તવિક પ્રતિબિંબ છે એને તમે પડદા ઉપર ઝીલી શકો, પડદા ઉપર એની ઇમેજ તમને દેખાય, તો એ પ્રતિબિંબ શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ. કિરણો આવ્યા અને સીધા કિરણો આમ આગળ જતા રહે, તેને કહેવાય વાસ્તવિક પ્રતિબિંબ. પણ ઘણી વખતે એવું બને કે આ કિરણો સીધા અહીંયા ન આવે અને આગળ આપણે આમ લંબાવવા પડે આ રીતના, તો અહીંયા જે મળે આ રીતે ત્રુટક રેખા દ્વારા આપણે જે મેળવીએ છીએ એને શું કહેશું આપણે? આભાસી. આભાસી જે પ્રતિબિંબ છે એ આપણે આંખ દ્વારા દેખાશે પણ હકીકતમાં ત્યાં કોઈ હોતું નથી. આપણે એને અનુભવી શકીએ, જોઈ શકીએ, પણ હકીકતમાં ત્યાં કોઈ હોતું નથી. આપણને એક આભાસ થાય છે. ફોર એક્ઝામ્પલ અરીસાની સામે આપણે ઊભા હોઈએ, તો અરીસાની સામે આપણે ઊભા હોઈએ તો આપણે માનો કે દિવાલ છે, અરીસો છે, તો અહીંયા ઊભો છું, હું વાસ્તવિક છું. હવે હું દિવાલમાં જોઉં તો મારું પ્રતિબિંબ પણ તેટલા જ અંતરે આ બાજુ છે. તો એનો મતલબ શું થયો? દિવાલની અંદર થોડાક અંતરે પણ એક બીજી વ્યક્તિ છે. હકીકતમાં ત્યાં તો કોઈ છે જ નહીં, દિવાલની અંદર તો કોઈ જોવાનું નથી. તેનો મતલબ આ પ્રતિબિંબ કેવું હશે? આભાસી હશે. કારણ કે આ જે કિરણો છે, અહીંયાથી આવતા જે કિરણો છે, આમ સીધા ગયા છે કિરણો, એ અત્યારે પાછા આવી શકે પણ માધ્યમમાં તો ક્રોસ નહીં થઈ શકે. એટલે માધ્યમની પેલી બાજુ આપણને જો દેખાય તો એને ત્રુટક રેખા દર્શાવવી પડે આપણે. તો ત્રુટક રેખા વડે જો આપણને મળતું હોય તો એ શું મળે આપણને? આભાસીનો મતલબ કે આ પ્રતિબિંબ કેવું હોવું જોઈએ? આભાસી હોવું જોઈએ, વાસ્તવિક હોતું નથી. એટલે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. ધ્યાનમાં રાખજો, સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. તો આભાસીની વાત કરી, વાસ્તવિકની વાત કરી. હવે તમને એમ થાય વાસ્તવિક પ્રતિબિંબ ક્યારે ક્યારે મળે, આભાસી ક્યારે મળે? ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં કે લેન્સ છે આ રીતે. ઓકે, એક વાસ્તવિકનું એક્ઝામ્પલ પણ આપી દઉં, તમને ખબર પડે વાસ્તવિક ક્યારે મળશે. લેન્સ છે અને અહીંયા કોઈ વસ્તુ આ રીતે મેં મૂકેલી છે, તો એક કિરણ અહીંયાથી આમ પસાર કરું, પ્રતિબિંબ કેવી રીતે રચાવવું જોઈએ એના નિયમો છે આપણી પાસે. અત્યારે તમને વાસ્તવિક અને આભાસી શું છે એ સમજાવું છું. તો એક કિરણ આપણે અહીંયાથી લીધું, આમ એ કિરણ અહીંયાથી ત્રાંસુ થઈ વક્રીભવન પામીને આમ આગળ જશે માધ્યમમાં. ઓકે, તો માધ્યમમાં એ કિરણ આગળ ને આગળ આમ જતું હશે. ત્યારબાદ બીજું જે કિરણ છે એ આ ધ્રુવમાંથી પસાર થઈને આગળ આમ લઈ લઈએ, તો આ બંને કિરણ જ્યાં મળ્યા હશે ત્યાં એનું પ્રતિબિંબ રચાણું હશે. તો આ બંને કિરણ અહીંયા મળ્યા કોઈ બિંદુ આગળ, તો ત્યાં એનું પ્રતિબિંબ રચાણું. તો હવે જો આ પ્રતિબિંબ રચાવવા માટે આપણે આ જે કિરણો લીધા એ કિરણો કેવા છે? સીધા છે, ત્રુટક રેખા નથી મળી. કેમ કે લેન્સના માધ્યમમાંથી કિરણો પસાર થઈ શકે છે, પેલી બાજુ કિરણો જઈ શકે, અરીસામાં ન જઈ શકે.
એટલે ત્યાં ત્રુટક દર્શાવવી પડે. અહીંયા જઈશ એટલે સીધી રેખા થઈ ગઈ. તો આ જે પ્રતિબિંબ મળશે એ વાસ્તવિક હશે. જ્યારે અહીંયા આપણે ત્રુટક રેખા વડે અંદર દાખલ નહીં થઈ શકતું એટલે ત્રુટક રેખા વડે એટલે આભાસી છે. તો આ વાસ્તવિક થઈ ગયું. પછી અહીંયા જો આપણે નીચે તરફ મળ્યું આપણને એટલે આપણે કહીશું ઉલટું પ્રતિબિંબ મળે છે. એટલે અહીંયા ચત્તું મળતું હતું તો અહીંયા કેવું મળે છે? ઉલટું પ્રતિબિંબ મળે છે. હવે વસ્તુની સાઈઝ કરતાં મોટું પણ મળ્યું તો અહીંયા મોટું પણ મળી શકે અને નાનું પણ મળી શકે. તો આવી રીતે અલગ અલગ કેસમાં આપણે લઈ શકીએ. પણ આપણે અત્યારે એ સમજીએ કે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબનો મતલબ શું થાય. વાસ્તવિક પ્રતિબિંબને તમે પડદા ઉપર ઝીલી શકો. આભાસી પ્રતિબિંબ પડદા ઉપર ઝીલી શકાય નહીં, એ ફક્ત આંખો દ્વારા અનુભવી શકાય. આ રીતે પડદા દ્વારા ઝીલું હોય તો આ પ્રતિબિંબ વાસ્તવિક તમને મળે. આભાસી પ્રતિબિંબને તમે પડદા ઉપર લઈ શકો નહીં, એટલે તમે ક્યાંય પણ એની ઇમેજ બનાવી શકો નહીં, એટલે તમને પડદા ઉપર દેખાશે નહીં. આપણે જોઈ શકો, પડદા ઉપર નહીં જોઈ શકો, આપણી આંખમાં તમને અનુભવ થશે. તો એ પ્રતિબિંબ આપણે કહીશું વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ. ઓકે, તો સમતલ અરીસા દ્વારા આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઘણી વખત સવાલ એમાં એવો પણ પૂછી લે કે સમતલ અરીસા જે છે એમાં આ વસ્તુ છે જેટલી ઝડપથી આવતી હોય તેટલી ઝડપથી આ પ્રતિબિંબ એના તરફ આવે. એટલે એવો ક્યારેક સવાલ પૂછી લે તો ધ્યાનમાં રાખજો, વસ્તુની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ પણ અહીંયા કેવી હોય? સરખી હોય છે. સમતલ અરીસા દ્વારા આવો સવાલ પૂછે તો ધ્યાન રાખજો. ઓકે, થેન્ક યુ. બાકી આગળ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ત્યારે આપણે વાત કરીશું કે સમતલ અરીસા દ્વારા આપણે પરાવર્તન વાત કરી, પણ સમતલ અરીસા સિવાય બીજા પણ પ્રકારના અરીસાઓ છે, જેવા કે ગોળીય અરીસાઓ, એમાં અંતર્ગોળ બહિર્ગોળ કેવી રીતે બનતા હોય, પ્રતિબિંબ કેવી રીતે રચાય, એના નિયમો શું છે, એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. થેન્ક યુ. આવે છે તો એનો મતલબ કે